ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મુંબઈ માટે 24 કલાક ભારે છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। વરસાદના એલર્ટને પગલે મુંબઈના લોકોને સતર્ક રહેવા અને ઘરમાં રહેવાની જ અપીલ પ્રશાસને કરી છે। મોડી રાતથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે, જો કે હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે। મુંબઈમાં વરસાદને કારણે હિંદમાતા, સાયન, પરેલ, ચેમ્બુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। મુંબઈનો કિંગ સર્કલ વિસ્તાર નીચાણમાં આવતો હોવાને કારણે ત્યાં પણ પાણી ભરાયા છે, તો મુંબઈ ઉપરાંત પુણેના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો એક મહિના જેટલા સમય બાદ ફરી એક વખત મુંબઈમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। બીજી તરફ હજુ પણ 24 કલાક આ જ પ્રકારનો માહોલ યથાવત રહે તેવી આગાહી છે। ત્યારે મુંબઈ પ્રશાસને લોકોને અપીલ કરી છે કે કામ વિના અને જરૂરિયાત વિના ઘરની બહાર નીકળવાનું ટાળવામાં આવે। તો કિંગ સર્કલ વિસ્તાર કે જ્યાં દરેક વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, વધુ એક રાઉન્ડ વરસાદનો અને દ્રશ્યો જે સર્જાયા છે, રસ્તા પર જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા છે। તો સાથે જ હજુ 24 કલાક સુધી ભારે વરસાદ વરસવાની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સ્થિતિ પર નજર રાખીને બેઠું છે। સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન સર્જાય તે માટે સતત પ્રશાસન પ્રયત્નશીલ છે। તો અનેક જગ્યાઓ પર વરસાદમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। ક્યાંક વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ ના સમાચાર મળવાને પગલે ફાયર વિભાગનો કાફલો પણ સતર્ક છે। બીજી તરફ નાના મોટા વાહનો પણ વરસાદી પાણીમાં બંધ થતા મુંબઈ થોડીવાર માટે થંભી ગયું હતું। ભારે વરસાદને કારણે ચેમ્બુર, પાર્લે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ।